નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચારથી। સુરેન્દ્રનગરથી એક મહત્વના મોટા સમાચાર તમને જણાવી દઈએ। દૂધરેજ કેનાલમાં પડી મહિલાએ કર્યો આપઘાત। દૂધરેજ કેનાલમાં મહિલાએ આપઘાત કર્યો હોવાના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। મહિલાના પરિવારજનોએ સાસરિયા પર કર્યા આક્ષેપ। મહિલાના પરિવારજનોએ સાસરિયા પર કર્યા આક્ષેપ। યુવતીની બોડીને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવી। મહિલાના પરિવારજનોએ કર્યો હોસ્પિટલમાં હોબાળો। સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાના યુવતીના પરિવારજનોનો આક્ષેપ। સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાના યુવતીના પરિવારજનોનો આક્ષેપ। યુવતીના પરિવાર એટલે કે પિયર પક્ષ દ્વારા ડેડ બોડીની માંગણી કરી। સાસરિયા પક્ષને ડેડ બોડી ન આપવા કરી માંગ। યુવતીના સાસરિયાઓ સામે કાર્યવાહી કરી અને ન્યાયની કરી માંગ। તો આ તરફ સુરેન્દ્રનગરથી એક આપઘાતના બનાવ બન્યો છે, જ્યાં ત્યાં મહત્વના સમાચાર તમને જણાવી રહ્યા છીએ। સુરેન્દ્રનગરમાં દૂધરેજ કેનાલમાં પડી મહિલાએ કર્યો છે આપઘાત। મહિલાના પરિવારજનોએ સાસરિયા પર કર્યા આક્ષેપ। યુવતીની બોડીને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવી। મહિલાના પરિવારજનોએ કર્યો હોસ્પિટલમાં હોબાળો। સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાના યુવતીના પરિવારજનોનો આક્ષેપ। યુવતીના પરિવાર પિયર પક્ષ દ્વારા ડેડ બોડીની માંગણી કરી। સાસરિયા પક્ષને ડેડ બોડી ન આપવા માંગ કરી છે। યુવતીના સાસરિયાઓ સામે કાર્યવાહી કરી અને ન્યાયની માંગ કરી છે। તો આ તરફ સુરેન્દ્રનગરનો બનાવ તમને વિસ્તારમાં વાત કરું તો સુરેન્દ્રનગરના દૂધરેજ કેનાલમાં મહિલાએ પડી આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે, જ્યાં મહિલાના પરિવારજનોએ સાસરિયા પક્ષ પર આક્ષેપો કર્યા છે। યુવતીની બોડીને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં જ હોબાળો કર્યો હતો। સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાના યુવતીના પરિવારજનોનું કહેવું છે। સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાના યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે, જ્યાં યુવતીના પરિવાર એટલે કે પિયર પક્ષ દ્વારા ડેડ બોડીની માંગણી કરવામાં આવી છે અને સાસરિયા પક્ષને ડેડ બોડી ન આપવા માટે માંગ કરવામાં આવી છે। પિયર પક્ષને યુવતીના પરિવાર એટલે કે પિયર પક્ષ દ્વારા ડેડ બોડીની માંગણી કરાઈ છે, જ્યારે સાસરિયા પક્ષને ડેડ બોડી ન આપવા માટે માંગ કરાઈ છે। યુવતીના સાસરિયાઓ સામે કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે। મારું નામ ખેરુંબેન હુસેનભાઈ જુણેજા। આ સાઈનબેને કેનલમાં પડીને સુસાઇડ કરી લીધું। મારા જેઠની દીકરી છે અને આ રિશ્તો મેં ને મારા હસબન્ડે કરાયો તો એને સારી જોઈને પણ કરાયો તે દિવસથી શાંતિથી જીવવા નથી દીધું। એને સિલાઈ કામ કરીને જીવન જીવતી હતી, એનું ભરણ પોષણ કરતી હતી, ના છોકરાની સ્કૂલની ફી ભરતી હતી કપડાં સીવીને। અને કાલે બાજી આખી રાત સવારે એનો હસબન્ડ ભાઈજો અને કામે બે વયા ગયા અને અમારી છોકરી કેનલમાં પડીને આ પગલું ભરી લીધું। એક 3 વર્ષનો બાબો છે ને એક 9 વર્ષનો બાબો। હવે અમારે એમને બેને સજા થાય ને એ જ અમારી માંગ ને અમારી છોકરી અમારા ઘરે જોઈએ। મારું નામ જુણેજા કૌસરબેન ઇકબાલભાઈ છે। મારી ભત્રીજી શાહીનબેન શોભાનભાઈ ખોખર, એને ઘરમાં કંકાસ ચાલતો હતો, કેટલા ટાઈમથી ચાલે છે। 2-3 વાર ઘરે બેસાડી દીધી, પણ સમાજના ડરથી હવે એને ખોટું પગલું ભરી લીધું। ઘરે આવી નહીં અને ત્યાં એના સાસુ આખી રાત બાજ્યા। સવારે એનો ઘરવાળો બાજ્યો, ઘરવાળો બાજ્યો તો જમવા બેસી ગયો। તો દીકરીએ એમ કીધું કે હું બહારથી વસ્તુ લઈને આવી છું, અને વસ્તુ લેવા ગઈ અને કેનાલમાં પડીને મરી ગઈ। હવે અમારી છોકરીને પોસ્ટમોર્ટમમાં લાવ્યા છે, અમારી છોકરીને સોંપતા નથી। અત્યારે અમને કાગળે દીધો પોલીસ વાળાએ કે તમારા ઘરે લઈ જવાની લાશ, પણ હવે અમને ના પાડે છે કે હવે એના ઘરે એના ઘરવાળાએ કીધું છે, એની સાસુ ને ઘરવાળા અને પોલીસે ફરી ગયા। અત્યારે હવે પોલીસે ના પાડે છે કે તમને નહીં એના ઘરે લાશ। હવે અમારે એના ઘરે જવું નથી, અમારી દીકરી અમારે જોઈએ છીએ। અમારી દીકરીને અમને સોંપો અને અમારી દીકરી અહીંયા અમે લેવા આવ્યા છીએ। અમારી દીકરીને અમે લેવા આવ્યા છીએ, અમારા ઘરે અમારે લઈ જાવી છે, એની લાશ અમને સોંપો। બેન, તમને શું લાગે છે આમાં? અમને તો ઘર કંકાસમાં એની સાસુનો બહુ જ ત્રાસ હતો। એની સાસુએ બહુ જ ત્રાસ આપ્યો છે એને। 2 થી 3 વાર તો ઘરે બેસાડી દીધી। એના પપ્પાય નથી,
દીકરીના પપ્પા નથી એટલે દીકરીને એવું થયું કે મારી મમ્મી એકલું પૂરું કરી શકે કે ન કરી શકે, એટલે દીકરીએ આ ઊંધું પગલું ભર્યું કે મારે હવે ઘરે નથી જવું. 3 વાર તો ઈ ઘરે આવી ગઈ, 4થી વાર કે હવે ઘરે નથી જવું ને આ ઊંધું પગલું ભરી લીધું. એના 2 નાના છોકરા છે, અમારે છોકરા એને નથી દેવા. આ દીકરીને જ ન સાચવી તો એના છોકરા ક્યાંથી સાચવે ઈ? એટલે અમારે અમારા છોકરા જોઈએ અને દીકરીની લાશે અમારા ઘરે જોઈએ. તો આ તરફ સુરેન્દ્રનગરના દુધરેજમાંથી મહિલાના આપઘાતની ઘટના સામે આવી છે. દુધરેજ કેનાલમાં પડી મહિલાએ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી છે. મહિલાના મોત બાદ તેના પિયર પક્ષે સાસરિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાસરિયાના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનોનો આરોપ છે. મહિલાની બોડીને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં પિયર પક્ષના પરિવારજનોએ હોબાળો પણ કર્યો હતો. પરિવારજનોએ ડેડ બોડી સાસરિયા પક્ષને ન આપવા અને સાસરિયા સામે કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે. તો આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધી શું સામે આવ્યું છે તે જાણવા માટે આપણે સીધા જ જોડાઈએ સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા મયુર સંધી સાથે. જી મયુર, સૌથી પહેલા સમગ્ર ઘટનાની વિગત આપો. મહિલાએ કયા સંજોગોમાં દુધરેજ કેનાલમાં પડી આપઘાત કર્યો છે? જી સરકારી નોકરીઓ ધરાવતા એવા માણસો છે જેને આપઘાત કરવો પડે, એમને વારંવાર માથાકૂટ થતી હોય, ઘરની અંદર નાના મોટા ઝઘડા થતા હોય, એના કારણે કર્યો છે. અને પરિવાર દ્વારા પણ એવું પણ કહેવામાં આવ્યું કે પેલા નાના મોટા ઝઘડામાં સમાધાન કરી અને જતું કરી અને આ બધું ચાલતું હતું. પણ હાલ જે પરિસ્થિતિ ઊભી થઈને જે મહિલાએ જે આત્મહત્યા કરી લીધી છે એના કારણે પરિવારો ઉગ્ર માંગ પણ કરી રહ્યા છે. પોલીસ ફરિયાદ થાય, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ડેડ બોડી એમનું જે છે એને સાસરિયા પક્ષને ના આપી અને એની વિધિ એમના પરિવાર સભ્ય જ કરી શકે એવી વાત કરવામાં આવી. જી, મહિલાના પિયર પક્ષ દ્વારા સાસરિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પરિવારજનોનો ચોક્કસ આરોપ શું છે? જેમ આપણે મહિલાના જે ફેમિલી જે સાસરિયા પક્ષમાં જે ત્રાસ આપવામાં આવતો કહી શકાય કે એ લોકોને ટોર્ચર કરતા હોય, માનસિક ત્રાસ આપતા હોય, એવું અગાઉ પણ એ પરિવાર દ્વારા જે સમાજના આગેવાનોને લઈને એક બે વાર કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું હતું, સમાધાન કરવામાં એવી પણ વાત આવે છે. અને જ્યારે પરિવારના સભ્યોએ હાલ તો એવું જ કહે છે કે આને દેશપોળી નથી એમને સોંપવાની સાસરિયા પક્ષને, અને હાલ એની તમામ વિધિ અમારા પરિવાર કરવા અમે કરશું અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જે આવો બનાવ ના બને. અને બધા જ પરિવારો રહ્યા, એ બાજુના પરિવારો રહ્યા એજ્યુકેટેડ અને સરકારી નોકરીઓ ધરાવતા એટલે સમજદાર માણસો છે, તેમ છતાં પણ આ બનાવ બનતા એક નવું અજુગતું થયું હોય એવું પણ એ માને છે. જે સાસરિયાના ત્રાસથી મહિલાએ જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારનો આરોપ છે, તો શું આ અંગે પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ કે નિવેદન આપવામાં આવ્યું છે? અને જે પીએમ કરી અને પીએમ કરવામાં આવે એટલા માટે તો તરત જ પોલીસ હાજરી આપવી જ પડે. હાજરી આપ્યા બાદ આમનું દુકાનમાં હાલ નિવેદન લઈ અને એફઆઈઆર કઈ રીતે કરવી કે આગળની કાર્યવાહી કેમ કરવી એ આજે બપોર સુધીમાં ખ્યાલ આવી જશે. જી, ગાંધી હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો કર્યો હોવાની માહિતી છે, તો ત્યારે તેમની મુખ્ય માંગ શું છે? એ છે કે સાસરિયા પક્ષમાં જે કોઈ એમના જે લાગતા વળગતા હોય કે એમની બહેનો હોય, એમના પતિની, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં અને તાત્કાલિક એમને જો પકડી લેવામાં આવે, જો આવો ત્રાસ આપીએ અને જો આવી ઘણા સમયથી આવો ત્રાસ આપી અને અંતે કંટાળી જો આ પગલું ભરવું પડતું હોય તો એમને ગંભીર આક્ષેપ સાથે હાલ પોલીસ પણ પાસે પણ માંગણી મેકવામાં આવી છે કે આને કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક પોલીસ પકડી અને જેલ હવાલે કરે. જી.